અર્જુન વિષાદ્યો. ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકત્ર થયેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય કહે, આ વખતે વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેના જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ આમ બોલ્યો, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્યદ્રુપ પુત્ર ધૃષ્ટદ્યુમ્ને વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડુપુત્રોની આ મોટી સેના તમે નિહાળો. આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર મહાધનુર્ધારીઓ, મહારથી યુયુધાન, વિરાટ, દ્રુપદ, પરાક્રમી ધૃષ્ટકેતુ, ચેકિતા, કાશીરાજ, પુરુષશ્રેષ્ઠ પુરુજીત, કુંતીભોજ, શૈવ્ય, મહાપરાક્રમી યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અને દ્રૌપદીના પુત્રો વગેરે સર્વ મહારથીઓ ઊભા છે. હે દ્વિજોત્તમ, હવે આપના પણ જે શ્રેષ્ઠ યોદ્ધાઓ છે તેઓ વિશે સાંભળો. આપના સૈન્યના જે નાયકો છે તેમને હું તમારી જાણ માટે કહું છું. આપ તથા ભીષ્મ પિતામહ, કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય, મહારથી અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા તથા જયદ્રથ અને બીજા ઘણા શૂરવીરો મારા માટે આ યુદ્ધભૂમિમાં જીવન સમર્પણ કરનારા છે. તેઓ બધા અનેક પ્રકારના શસ્ત્રો તથા હથિયારોવાળા અને નિપુણ છે. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું આપનું તે સૈન્ય સર્વ પ્રકારે અસીમ અખૂટ છે, અને ભીમ વડે રક્ષાયેલું એમનું આ સૈન્ય તો સીમિત મર્યાદિત છે. દુર્યોધને કહ્યું, હવે અત્યારે બનાવેલા વ્યૂહના સર્વ પ્રવેશમાર્ગોમાં વિભાગ પ્રમાણે ઊભા રહી તમે બધાય ભીષ્મ પિતામહનું જ સર્વ તરફથી રક્ષણ કરવા તત્પર રહો. દુર્યોધનના વચન સાંભળીને કૌરવોમાં વૃદ્ધ અને મહાપ્રતાપી ભીષ્મ પિતામહે દુર્યોધનને હર્ષ ઉપજાવવા મોટી સિંહગર્જના કરીને પોતાના દિવ્ય શંખનો પ્રચંડ ઘોષ કર્યો. તે સાથે જ શંખો, મૃદંગ, ઢોલ તથા રણશંગા એકસાથે વાગવા લાગ્યા. આથી ત્યાં ઘણો મોટો અવાજ થયો. ત્યાર પછી શ્વેત ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પણ પોતાના દિવ્ય શંખો વગાડવા માંડ્યા. શ્રીકૃષ્ણે પોતાનો દિવ્ય પાંચજન્ય શંખ, અર્જુને દેવદત્ત શંખ અને ઉગ્ર કર્મ કરનાર ભીમે મોટો પૌંડ્ર શંખ વગાડ્યો. કુંતીપુત્ર મહારાજા યુધિષ્ઠિરે અનંતવિજય શંખ, નકુલે સુઘોષ શંખ તથા સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો. તેમજ હે રાજન, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા સાત્યકી અને હે પૃથ્વીપતિ, દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ અભિમન્યુએ પોતપોતાના જુદા જુદા શ્રી શંખો વગાડ્યા. આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક કોલાહલે કૌરવોના હૃદયોને ભયથી ચીરી નાખ્યા. પછી હે રાજન, શસ્ત્રપ્રહારની તૈયારી થઈ ત્યારે વ્યૂહાત્મક રીતે ગોઠવાઈને ઊભેલા કૌરવોને જોઈ ધનુષ ઉઠાવી કપિધ્વજ અર્જુન શ્રીકૃષ્ણ પ્રત્યે આ રીતે બોલ્યા. અર્જુન કહે, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો. એટલે યુદ્ધ કરવા ઈચ્છતા સામે પક્ષે ઊભેલા યોદ્ધાઓને હું બરાબર જોઈ લઉં કે આ રણભૂમિમાં મારે કોની સાથે લડવાનું છે. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઈચ્છતા જેઓ અહીં આવ્યા છે તે યોદ્ધાઓને હું સારી રીતે જોઈ લઉં. સંજયે કહ્યું, હે રાજન, એમ અર્જુને કહ્યું. એટલે શ્રીકૃષ્ણે પોતાના તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે દોડાવીને ઊભો રાખ્યો. પછી કેશવ બોલ્યા, હે પાર્થ, ભીષ્મ, દ્રોણ સહિત એકઠા મળેલા કૌરવોને તું જો. અર્જુને તે બંને સેનાઓમાં ઊભેલા પોતાના વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા સ્વજનોને જોયા. ત્યાં ઊભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ અર્જુનના મનમાં ખેદ ઉત્પન્ન થયો. અર્જુન અત્યંત કરુણાથી બોલ્યો. અર્જુન કહે, હે શ્રીકૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થતા જાય છે, મુખ સુકાઈ રહ્યું છે, શરીરમાં કંપ થાય છે. મારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે, મારો દેહ બળે છે. હું ઊભો રહી શકતો નથી ને મારું મન જાણે ભમે છે. વળી હે કેશવ, મને વિપરીત ચિહ્નો દેખાય છે. યુદ્ધમાં સ્વજનોને મારીને હું કોઈ કલ્યાણ જોતો નથી. હે શ્રીકૃષ્ણ, આ રીતે વિજય, રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી. હે ગોવિંદ, અમારે રાજ્યનો શો અર્થ? આવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન? જેઓ માટે અમારે રાજ્ય, ભોગો અને સુખો ઈચ્છનીય છે, તેઓ તો પોતાના પ્રાણ તથા ધનનો મોહ ત્યજીને યુદ્ધ માટે ઊભા છે. અહીં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા,
સસરા, પૌત્રો, શાળા અને બીજા સંબંધીઓ પણ છે. તેઓ મને મારી નાખે તો પણ અથવા ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું એમને મારવા ઈચ્છતો નથી. તો હે મધુસૂદન, પૃથ્વી માટે તેમને શા માટે મારું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ મળે? આ આતતાઈઓને મારવાથી અમને પાપ જ લાગશે. માટે હે માધવ, પોતાના ભાઈઓ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા યોગ્ય નથી, કેમ કે અમે સ્વજનોને મારી સુખી કેવી રીતે રહેવાના? લોભથી વશ જેમનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા આ કૌરવો કુળના નાશથી થનારા દોષને અને મિત્રદ્રોહના પાપ વિશે વિચારતા નથી. પણ હે જનાર્દન, કુળના નાશથી થનારા દોષને જોતા અમારે આ પાપ શા માટે આચરવું જોઈએ? કુળનો નાશ થતા સનાતન કુળધર્મો નાશ પામે છે અને કુળધર્મ નાશ પામતા આખું કુળ અધર્મમાં દબાઈ જાય છે. હે કૃષ્ણ, અધર્મના લીધે કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાર્ણય, સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે. વર્ણસંકર પ્રજા કુળનો ઘાત કરે છે અને આથી કુળ નરકમાં જાય છે, કેમ કે જેઓની પિંડ અને તર્પણ ક્રિયા નાશ પામી હોય તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે. કુળઘાતીઓના આ વર્ણસંકર થવાના દોષોથી સનાતન જાતિધર્મો તથા કુળધર્મો નાશ પામે છે. વળી હે જનાર્દન, જેમના કુળધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત સમય સુધી નરકમાં જ વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ. અહો, કેટલા ખેદની વાત છે કે અમે આવું મોટું પાપ કરવા તૈયાર થયા છીએ, કારણ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનને મારવા તૈયાર થયા છીએ. એના કરતા ભલે શસ્ત્રરહિત અને સામનો નહીં કરતા મને શસ્ત્રધારી કૌરવો રણમાં મારો વધ કરે, તેમાં તો મારું વધુ કલ્યાણ થશે. સંજય કહે, એમ કહી રણભૂમિમાં શોકથી વ્યાકુળ બનેલા મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો. જય શ્રી કૃષ્ણ.